હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હોલવાસનો પ્રયોગ અને લેનાર્ડનો પ્રયોગ આ બે વિશે કંઈક વાત કરી. હોલવાસનો પ્રયોગ એવો હતો કે ઝિંક ધાતુની પ્લેટ લઈ અને એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો તો ત્રણ પ્રયોગ કર્યા. એક વખત તટસ્થ પ્લેટ, એક વખત ધન વીજભારિત અને ત્રીજી વખતે ઋણ વીજભારિત. તો આ ત્રણેય પરથી એવું સાબિત થયું કે જે પ્લેટ છે એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે લેનાર્ડનો પ્રયોગ હતો, જેની અંદર ગોઠવણી કંઈક આવી જ હતી કે આવી એક ટ્યુબ લીધી હતી શૂન્યાવકાશવાળી અને એની અંદર એક બારી બનાવી, બે સપાટી લીધી છે. આ જે છે સી એ ફોટો સંવેદી સપાટી છે કે જે પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને આને આપણે કલેક્ટર કીધો અથવા એનોડ પણ કહેવાય. આ કેથોડ અને આ એનોડ આવો શબ્દ પણ વાપરી શકીએ. જ્યારે અહીંથી પ્રકાશ આપાત કર્યો ત્યારે આપણે જોયું કે આ છેડો ધન સાથે જોડ્યો હોય બેટરીના, તો પ્રકાશ આપાત કરવાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ આની તરફ આકર્ષાય અને એને લીધે આપણને પ્રવાહ મળે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે મેઇન પોઈન્ટ આવો હતો કે આપણે આપાત પ્રકાશની બે વસ્તુ કરવી છે. એક વખતે તીવ્રતા બદલવી છે અને બીજી વખતે આવૃત્તિ બદલવી છે. આ બે રાશિ બદલવાથી શું રિઝલ્ટમાં, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં, એની ગતિ ઉર્જામાં, આ બધામાં શું ફેર પડશે, જે આજે આપણે ચેક કરવા માંગીએ છીએ. તો તમને એ પણ યાદ હશે કે આપાત પ્રકાશની આવૃત્તિ કઈ રીતે બદલાય. તો જે પ્રકાશ આવતો હોય એની વચ્ચે હું રંગીન જે છે એ કાચ મૂકી દઉં અથવા ફિલ્ટર પેપર મૂકી દઉં તો એના મદદથી આપાત પ્રકાશની આવૃત્તિ બદલી શકાય. એ જ રીતે તીવ્રતા બદલવી હોય તો અહીંથી આ ઉદ્ગમ છે એનું ડિસ્ટન્સ જે છે આ આપણે સપાટી સાથે, તો એ ડિસ્ટન્સ બદલો એટલે આવરી લેવાતું ક્ષેત્રફળ બદલાય. ક્ષેત્રફળ બદલાય તો આપાત પ્રકાશની તીવ્રતા બદલાય, કારણ કે તીવ્રતા બરાબર સૂત્ર છે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, એટલે છેદમાં ક્ષેત્રફળ છે. જો આપાત પ્રકાશ જે અહીં આવતો હોય તો અહીંથી ડિસ્ટન્સ બદલો એટલે ક્ષેત્રફળ આવરી લેવાતું બદલાઈ જાય. ક્ષેત્રફળ બદલાય તો તીવ્રતા બદલાય. આ રીતે આપણે તીવ્રતા અને આવૃત્તિ બદલવાના છીએ. બીજું પણ મેં તમને એવું કીધું હતું કે પ્લાન્કે એક આપણને સૂત્ર આપ્યું કે વિકિરણની ઉર્જા E બરાબર કયા સૂત્રથી આપી શકાય, NhF અથવા ન્યૂ બોલું. ચલો, જ્યાં ન્યૂ છે એ આપાત પ્રકાશની આવૃત્તિ કહેવાય. જો હું ન્યૂ બદલું તો ઉર્જા બદલાશે, બરાબર. આમાં સૌથી નાનામાં નાનો જે જથ્થો છે h ન્યૂ, એને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને n એટલે ફોટોનની સંખ્યા. જો 5hf બોલું ઉર્જા તો વિકિરણ 5 ફોટોનથી બનેલું છે એમ કહેવાય. પ્લાન્કે એવું પણ કીધું કે કોઈ પણ સપાટી પર તમે પ્રકાશ આપાત કરો ને તો એના ઇલેક્ટ્રોન હંમેશા hfના પદમાં ઉર્જા લેશે, એટલે કે ફોટોનના પદમાં ઉર્જા લે અથવા ઉત્સર્જે. પણ ક્યારે એવું નહીં થાય, એ ફોટોન લેશે તો 1 ફોટોન લે, 2 લે, 3 લે, કોઈ દિવસ અડધો ફોટોન લેતા નથી. એટલે કે n હંમેશા કેવો હોય, પૂર્ણાંક જ હોય. આટલી વસ્તુ મગજમાં હોવી જોઈએ. તો જુઓ, અહીંયા આગળ મેં આકૃતિ દોરી છે જેની અંદર આપણે શૂન્યાવકાશવાળી આ ટ્યુબ લીધી, જેની અંદર સી છે જેને આપણે કેથોડ કહીશું, અથવા તો ત્યાં શું રાખ્યું છે, ફોટો સંવેદી સપાટી. એ જે છે એને આપણે એનોડ તરીકે અથવા કલેક્ટર તરીકે ઓળખીએ છીએ. આ સોર્સ છે, ઉદ્ગમ છે, અને આમાંથી આપણે પ્રકાશ જે છે એ પ્રકાશ આ બારીમાં થઈ અને આ સપાટી પર આપાત કરવાના છીએ. હવે આ રચના શું છે એ સમજો. આ છે માઇક્રોએમીટર. માઇક્રોએમીટર શું કામ કરે તો એ પ્રવાહ નોંધે. પ્રવાહ ખબર પડે તો એના પરથી ત્યાં કેટલા ઇલેક્ટ્રોન્સ આવ્યા છે એ આપણે જાણી શકીએ. અને વોલ્ટ મીટર છે આ, એ વોલ્ટ મીટર આપણે અહીંયા કેટલા વોલ્ટેજ લગાડ્યા છે, 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, એટલે કે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો શું તફાવત છે એ દર્શાવશે. એટલે અહીંયા એનોડ અને કેથોડ વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત છે એ જાણવો હોય તો અહીંથી જાણી શકાય. અને અહીંથી આપણે એના માટે થઈને આ બેટરી જોડી છે, કારણ કે બેટરી ઇલેક્ટ્રોનને ઉર્જા આપશે, બરાબર. અહીંયા તમને એક શબ્દ વંચાય છે કમ્યુટેટર. કમ્યુટેટર શું છે તો આટલી જે રચના છે ને એમાં જુઓ, તમે ખાસ ધ્યાનથી આકૃતિની અંદર જુઓ તો આપણે કેવી રચના કરી છે. આ સી છેડો છે એ અહીંથી લઈને અહીંયા આગળ જોડાયેલો છે આની સાથે. તો તમે છે ને આ આખી રચનાને આમ ગોઠવો, આ બે પોઈન્ટ સાથે જોડી દો આને.
તો આ આખી વસ્તુ છે એ હું આમ જોડી દઉં તો એનો મતલબ એમ થાય કે આ જે છેડો છે એને હું 1 નામ આપું અને આ છેડો છે 2 નામ આપું. 1 છેડો એટલે કોણ છે? અહીંથી લઈને ક્યાં જોડાય છે? C સાથે. તો આ જે છે C કોની સાથે જોડાય? જો હું આખું આમ જોડું તો અહીંયા 1 આવી ગયો અને અહીંયા આગળ 2 આવી ગયો. તો 1 છે એ બેટરીના ધન સાથે જોડાયેલો છે એમ કહેવાય અને 2 છે 2 એટલે કોણ છે અહીંયા આગળ આપણા કિસ્સામાં? તો અહીંયા આગળ જે છે આ 2 કોની સાથે જોડાય છે? તો એ સાથે. તો આવી રીતે તમે જે છે છેડા જે છે એને આ રીતે ઉલટ સુલટ ગોઠવી શકો છો. એટલે કમ્યુટેટરની મદદથી તમે એવું કરી શકો કે આ જે C છેડો છે એટલે ફોટોસંવેદી સપાટી છે એને એક વખત ધન છેડા સાથે જોડેલી રાખો તો સામે આ ઋણ છેડા સાથે જોડાયેલી હશે. પછી આની મદદથી કમ્યુટેટરની મદદથી તમે આની પોલારિટી ધ્રુવો બદલી શકો છો. એટલે એક વખતે હું આને માઇનસ રાખું, આને પ્લસ રાખું, બીજી વખતે હું આને માઇનસ રાખીશ ને આને પ્લસ રાખીશ. તો એવું કામ કરવા માટે આપણે ઇઝી પડે એટલા માટે આ સાધન ગોઠવ્યું છે જેને કમ્યુટેટર કહેવાય. તો જુઓ, હવે પહેલી સ્થિતિમાં આપણે એવું કર્યું કે અત્યારે હાલ આપણે એવી ગોઠવણી કરી છે કે એ છેડો છે એ ધન સ્થિતિમાને હોય એટલે બેટરીનો ધન એની સામે જોડાતો હોય એવી સ્થિતિ આપણે ગોઠવી છે. હું અહીંથી પ્રકાશ આપાત કરું તો શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને ઇલેક્ટ્રોન પોતે ઋણ છે, કયા છેડા તરફ આકર્ષાય? ધન તરફ. તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આગળ જશે અને એને કારણે અહીંયા આગળ પ્રવાહ નોંધાશે. તો તમને ખ્યાલ પણ આવશે કે કેટલા ઇલેક્ટ્રોન ત્યાં ગયા છે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે હું એક કામ કરું કે આ છેડાને એટલે હું બેટરીના વોલ્ટેજ હજી વધારી દઉં એટલે કે આ છેડો વધુ ધન કરીએ. પહેલાં મેં 2 વોલ્ટની બેટરી જોડી હોય, વોલ્ટેજ 2 વોલ્ટ રાખ્યા હોય, એની બદલે હું 5 વોલ્ટ કરું તો છેડો વધુ ધન થયો કહેવાય. તો અહીંથી જે ઇલેક્ટ્રોન પાછા ઉત્સર્જિત થશે આ શું કરશે? વધુ એને આકર્ષશે. જેટલું આકર્ષણ વધારે એટલા ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. જેટલા ઇલેક્ટ્રોન વધારે પહોંચે એટલો પ્રવાહ વધુ મળે. આ પણ યાદ હશે, I બરાબર Q/T અને Q બરાબર NE. જેટલો I મોટો એટલા ત્યાં ઇલેક્ટ્રોન વધુ જાય છે એમ કહી શકાય. તો ત્યાં આગળ વધારે ઇલેક્ટ્રોન પહોંચે છે. પછી હું હજી આ છેડો વધુ ધન કરું છું તો શું થાય? એક કન્ડિશન તો એવી આવશે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હતા એ બધા અહીંયા પહોંચી ગયા. તો ત્યારે તમને મહત્તમ પ્રવાહ મળે. એ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ પણ કહી શકાય. જુઓ, કેમ એવું કીધું? કારણ કે હું એમ કહું કે જો મેં અહીંયા 5 વોલ્ટ રાખ્યા ત્યારે 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હતા એ બધા અહીંયા પહોંચી ગયા તો પ્રવાહ મને એ પ્રમાણે મળી ગયો. હવે હું 5ની બદલે 7 વોલ્ટ સ્થિતિમાન કરું પણ અહીંથી ઉત્સર્જાય છે હજી પણ 10 જ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ન બદલાય તો પ્રવાહ પણ બદલાશે નહીં. એટલે કે આ છેડો વધુ ધન કરીશું છતાં પ્રવાહમાં હવે કોઈ ફરક પડવાનો નથી. તો જે વોલ્ટેજે આપણને પ્રવાહ મેક્સિમમ મળી ગયો એ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહી શકીએ. હવે પ્રવાહનું મૂલ્ય વધતું નથી. તો પહેલો પોઈન્ટ ક્લિયર થયો હશે કે આપણે આ છેડો ધન સ્થિતિમાને રાખ્યો, પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા અને એ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયા જેથી આપણને પ્રવાહ મળ્યો. ધીમે ધીમે અહીંયા આગળ સ્થિતિમાન વધુ ધન કરતા ગયા તો ત્યાં વધુ ને વધુ ઇલેક્ટ્રોન પહોંચે છે વધુ આકર્ષણને લીધે. પણ એક કન્ડિશન એવી આવી જાય છે કે હવે ઇલેક્ટ્રોન જેટલા હોય એ બધા અહીંયા પહોંચી જતા હોય પછી હવે હું સ્થિતિમાન હજી વધારે ધન કરું તો પણ ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. તો આપણને જ્યારે એ મેક્સિમમ પ્રવાહ મળ્યો છે એને આપણે સંતૃપ્ત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી કન્ડિશનની વાત કરીએ. હવે હું એવું કરું છું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે હવે હું આને ઋણ સ્થિતિમાને રાખું છું. ઋણ સ્થિતિમાને રાખો એટલે આપણે આ છેડા આમ કરીને ફેરવી દીધું તો અને આ પોતે ધન સ્થિતિમાને છે. તો હવે શું? અહીંયાથી પાછો પ્રકાશ આપાત કરીએ એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. પણ વિચારો, ઇલેક્ટ્રોન ઋણ છે પોતે અને આ છેડો પણ ઋણ છે, બંને વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ. તો અપાકર્ષી બળ લાગે તો એવું કહેવાય કે એવા ઇલેક્ટ્રોન કે જે પોતે આ અપાકર્ષી બળનો સામનો કરી શકતા હોય એવા જ ઇલેક્ટ્રોન અહીંયા આગળ પહોંચી શકે. અને ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે ને તો એ અહીંથી અહીંયા આગળ એમિટરમાંથી પસાર થાય તો તમને પ્રવાહ મળે.
તો એનો અર્થ એવો થાય, સિમ્પલ વસ્તુ છે કે સામે બહુ જ જોરથી વાવાઝોડું આવતું હોય તો એની સામે જવું હોય તો તમારામાં એટલી તાકાત તો હોવી જોઈએ કે એનો સામનો કરી શકો. બધા સામનો એનો કરી શકવાના નથી, પણ જેની પાસે એટલી ઉર્જા છે કે આનો સામનો કરી શકે એ જ સામે જવાનું છે. તો અહીંયા આગળ પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત તો થયા પ્રકાશ આપાત કરવાથી, પણ અહીંયા આગળ એવા જ ઇલેક્ટ્રોન પહોંચી શકે કે જેની પાસે એટલી ઉર્જા હોય કે પેલા અપાકર્ષી બળનો એ સામનો કરી શકે. તો એવા ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આપણને પ્રવાહ મળશે. હવે હું શું કરીશ કે આ ઋણ સ્થિતિમાને તો છે જ, હું એને વધુ ઋણ કરીશ. વધુ ઋણ કરીશ એટલે શું થાય કે અહીંયા આગળ અપાકર્ષણ બળ વધી ગયું. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે પહેલાં જેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હતા એના કરતાં અપાકર્ષણ બળ વધવાને લીધે ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખરેખર ઘટશે. અને એટલે પછી એવું થયું કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઓછા પહોંચે તો પ્રવાહ ઘટ્યો. હવે હું એવું કરું કે ફરી પાછું હજી આને વધારે ઋણ કરું. જેટલું વધારે ઋણ કરીએ એટલું અપાકર્ષણ બળ વધતું જ જાય. તો એક કન્ડિશન તો એવી આવી જશે કે આ છેડો એટલો ઋણ છે, એટલું અહીંયા સ્થિતિમાન પોટેન્શિયલ એટલું છે કે હવે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકતો નથી. જો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે જ નહીં તો આપણને અહીંયા કોઈ પ્રવાહ મળશે નહીં. એટલે કે એવી સ્થિતિમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થયો. તો એવું બોલાય કે અહીંયા આગળ જે સ્થિતિમાને આ એનોડ પર એ સ્થિતિમાન એટલું છે, એવું સ્થિતિમાન છે કે અને પાછું ઋણ પણ છે કે જે લઘુત્તમ ઋણ સ્થિતિમાને ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થઈ ગઈ. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થયો. એ સ્થિતિમાનને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ, જેને આપણે V0થી દર્શાવીશું. જુઓ આ શબ્દની અંદરથી મિનિંગ કાઢો. જુઓ એવો પોટેન્શિયલ એટલે સ્થિતિમાન, એવું સ્થિતિમાન કે જ્યારે ત્યાં ઇલેક્ટ્રોન જે આવતા છે એ સ્ટોપ થઈ ગયા, હવે નથી પહોંચતા. કેમ? આપણે એટલું ઋણ બનાવ્યું છે એટલા માટે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? ઋણ છે. અને એ કેવું છે? એ એવું સ્થિતિમાન છે કે જે સ્થિતિમાને હવે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકતો નથી. તમને એવો વિચાર આવે કે હજી હું આને ઋણ કરું તો નથી જ પહોંચવાનો. કેમ? કારણ કે એક સ્થિતિમાન ધારો કે -5 વોલ્ટ છે, ત્યારે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચતો નથી. તો હું આને હજી વધારે ઋણ કરું તો પણ કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચવાનો નથી. તો -5 વોલ્ટને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. કે એવું સ્થિતિમાન કે જે, અને લઘુત્તમ ઋણ સ્થિતિમાન શબ્દ વાપરીશું, એવું લઘુત્તમ ઋણ સ્થિતિમાન કે જે સ્થિતિમાને ત્યાં કોઈ ઇલેક્ટ્રોન પહોંચી શકતો નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય એ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. એટલે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ, તમને એવું પૂછે કે સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિ છે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો? તો 0. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે જ એ વસ્તુ કે ત્યાં કોઈ ઇલેક્ટ્રોન પહોંચી શકતો નથી. તો એવી સ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ કેટલી હશે? તો EV0થી એને વ્યાખ્યાયિત કરીએ છીએ. જુઓ અહીંયા આગળ પારિમાણિક દ્રષ્ટિએ વિચારો તો પણ ખ્યાલ આવશે. E કુલંબમાં છે અને V વોલ્ટમાં છે. કુલંબ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ એ ઉર્જા બતાવે છે. તો અહીંયા આગળથી જે મહત્તમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બહુ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીશું કે મેક્સિમમ બરાબર EV0. આ V0 છે એ શું દર્શાવે છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો અહીંયા આગળ આપણે આટલો શબ્દ સમજ્યા કે પહેલાં આપણે જે છે આ એ છેડો છે એનોડ, એને આપણે શું કર્યું હતું? તો એને આપણે કેવા સ્થિતિમાં રાખ્યું? ધન. ત્યારે ત્યાં ઇલેક્ટ્રોન પહોંચી ગયા. પછી આને વધુ ધન કર્યું તો પણ ઇલેક્ટ્રોન મેક્સિમમ પહોંચી ગયા. પછી હજી વધારે ધન કરીએ તો હવે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચવાનો, મતલબ જે પહોંચે છે એની સંખ્યામાં કોઈ ફેર પડવાનો નથી. તો એને આપણે સંતૃપ્ત પ્રવાહ કીધો. હવે આ છેડો ઋણ કરતા ગયા. ઋણ કરીએ છીએ કલેક્ટરને ત્યારે થાય છે શું કે ઋણ કરો એટલે એને કારણે ત્યાં અપાકર્ષણ બળને લીધે એવા જ ઇલેક્ટ્રોન પહોંચી શકે જે અપાકર્ષી બળનો સામનો કરી જાય. એટલે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે કે પ્રવાહ ઓછો મળે. આને વધુ ઋણ કરો તો હજી ઓછા ઇલેક્ટ્રોન પહોંચશે. અને એક કન્ડિશન તો એવી આવી જશે કે તમે એને એટલો ઋણ બનાવ્યો છે કે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકતો નથી. તો એવા ઋણ સ્થિતિમાનને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ.
અને સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે મેક્સિમમ બરાબર EV0, આ સૂત્રથી આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલની વાત હતી. હવે હું તમને સમજાવું કે અહીંથી હું અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરું તો શું થશે એ હવે નેક્સ્ટ આપણે સમજીએ. હવે જુઓ, આપણે જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરી જોઈએ છે. હું તમને ફરીથી યાદ કરાવું. તીવ્રતાનું સૂત્ર મેં શું કીધું? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે શું કહેવાય એની વ્યાખ્યા? તો એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં જેટલી ઉર્જા પસાર થાય એને આપણે વિકિરણની તીવ્રતા તરીકે ઓળખીએ છીએ. હવે આપણી ટેક્સ્ટબુકની અંદર તો સીધું કહી દીધું છે કે અહીંથી હું અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરું છું તો અહીંયા દેખાય છે આપણને કે જેમ વધારે તીવ્રતા વધારીએ છીએ એમ પ્રવાહ વધે છે. પણ એની પાછળ રીઝન શું હશે એ હું તમને મારી રીતે સમજાવું છું. જે આપણે થિયરી જ્યારે લખીએ છીએ ત્યારે આ બધી બાબત લખવાની જરૂર નથી, પણ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે હું આખી બાબત કહું છું, બહુ ધ્યાનથી સમજજો. મારે શું કરવું છે? તીવ્રતા છે એ વધારવી છે. તીવ્રતા કઈ રીતે વધે? તો તીવ્રતાનું આપણે સૂત્ર કીધું કે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. અને વિકિરણની ઉર્જાને મેં તમને યાદ કરો NHF અથવા NHν કીધા છે. જો આ બંને કિંમતો એકમ જ રાખીએ 1 બરાબર, તો એનો અર્થ એવો થાય કે જુઓ, મારે આવૃત્તિ નથી બદલવી, વિકિરણની આવૃત્તિ બદલવી નથી. એટલે મારે શું કરવું છે? અહીંયા આગળ આવૃત્તિ જે છે ν એને તો મારે અચળ જ રાખવી છે, પણ ખાલી શું બદલવી છે? તીવ્રતા. તો કઈ રીતે બદલાય? જુઓ, આ બંને 1 જ રાખવું છે, આને પણ નથી બદલવું, આ તો ઓલરેડી અચળ જ છે. એનો મતલબ કે I બદલવા મારે શું બદલવું પડે? n એટલે ફોટોનની સંખ્યા. તો જો હું એવું કરું કે n વધારું તો I વધે એમ કહેવાય. એટલે હું વધારે ફોટોન આપાત કરું, 5 ફોટોન આપાત કરું, એની બદલે 10 ફોટોન આપાત કરું છું તો n 10 થયા તો I વધ્યો. તીવ્રતા વધારવા માટે તમે ફોટોનની સંખ્યા વધારી શકો, બરાબર. આ એક રીતની હું વાત કરું છું સમજવા માટે. બાકી આપણે થિયરીની અંદર આપાત પ્રકાશ જે છે એની તીવ્રતા બદલવા માટે આ ડિસ્ટન્સ બદલીને પણ બદલી શકીએ. એટલે ક્ષેત્રફળ બદલીએ એટલે ઓટોમેટિક તીવ્રતા બદલાય. પણ આવૃત્તિ મારે અચળ રાખવી છે. પણ હું તમને આ બેઝ પર થોડુંક સમજાવું છું, જે તમને ક્લિયર વધારે થશે, તો એ જોજો. તો જુઓ, હું તીવ્રતા વધારવા આપાત જે ફોટોન છે એની સંખ્યા વધારું છું. ફોટોન વધે એટલે ધારો કે એવું થાય કે આ સપાટી છે, આ સપાટી પર હું 5HF ઉર્જા આપું. 5HF એનો મતલબ એમ થાય એ 5 ફોટોનથી બનેલું છે. તો અહીંયા આગળ મેં આગળ પણ કીધું કે ઇલેક્ટ્રોન હંમેશા HF આવી ઉર્જા લઈ શકે. તો એવું કહેવાય આ સપાટીમાંથી વધારેમાં વધારે 5 જે ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળી શકે. કારણ કે આની પાસે 5HF એટલે 5 જ ફોટોન છે. બધા એક ફોટોન લે તો પણ મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જે છે એને ઉર્જા મળી? 5. તો 5 જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો એ પ્રમાણે તમને પ્રવાહ એટલો મળે. હવે વિચારો, જો મેં એવું કર્યું 5 ફોટોન આપાત કર્યા ત્યારે મને કંઈક પ્રવાહ મળ્યો, એને હું સ્મોલ I1 કહું છું, બરાબર. હવે હું એવું કરું કે 5ની બદલે 10 ફોટોન આપાત કરું. 10 ફોટોન આપાત કરું એટલે n વધ્યો તો તીવ્રતા વધશે, હે ને. તો વધારે ફોટોન આપાત કર્યો એટલે તીવ્રતા વધી. તો વિચારો, હવે આ સપાટી પર હું 10 ફોટોન આપાત કરું તો આ સપાટીના કેટલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળી શકે? બધા HF ઉર્જા લે તો 10 ઇલેક્ટ્રોનને ઉર્જા મળી શકે. તો આમાંથી 10 ઇલેક્ટ્રોન બહાર આવી શકે. જો 10 ઇલેક્ટ્રોન બહાર આવી શકે, પહેલાં 5 આવતા હતા ત્યારે આટલો પ્રવાહ હતો, હવે 10 ઇલેક્ટ્રોન બહાર આવશે તો પ્રવાહ વધ્યો. એટલે એવું કહેવાય જે પ્રવાહ I2 છે એ ગ્રેટર દેન I1 હશે. કેમ? કારણ કે વધારે ઇલેક્ટ્રોન બહાર આવ્યા છે, અને જેટલા ઇલેક્ટ્રોન વધુ આવશે બહાર એટલો પ્રવાહ શું થશે? વધશે. તો આનો અર્થ એવો થાય કે હું જેટલી તીવ્રતા વધારીશ, પ્રકાશની તીવ્રતા વધારીશ, મેં આવૃત્તિ તો અચળ જ રાખી છે,
પણ હું જો આપાત પ્રકાશની તીવ્રતા વધારીશ એનો અર્થ એવો થાય કે હું વધારે ફોટોન આપાત કરું છું, અને વધારે ફોટોન આપાત કરીએ, જેટલા અહીંથી વધારે ફોટોન આવે તમારા એટલા ઇલેક્ટ્રોન જે છે એને વધારે ને વધારે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. પહેલાં 5ને મળતી હતી, હવે 10ને મળે છે, તો એટલા વધુ ઇલેક્ટ્રોન બહાર આવશે. તો જેટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થાય એટલો પ્રવાહ પણ તમને વધુ મળે. એટલે કહી શકીએ આપણે અહીંયા આગળ કે તીવ્રતા વધે તો પ્રવાહ પણ વધે છે. તો મારે જો એનો ગ્રાફ દોરવો હોય ને તો હું આવું દર્શાવી શકું. જુઓ કે તીવ્રતા અને પ્રવાહનો જો આપણે આલેખ દોરીએ તો એ પ્રવાહ જે છે એ આલેખ છે એ આપણને આ રીતે સુરેખ મળે કે જેટલી હું અહીંયા આગળ તીવ્રતા વધારીશ આપાત પ્રકાશની એટલો જ મને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સમપ્રમાણમાં વધારે મળે છે. એટલે બે વચ્ચેનો જે આલેખ છે એ આપણે આવો સુરેખ દર્શાવી શકીએ. બરાબર. તો એક પોઈન્ટ આટલો મગજમાં રાખજો. હવે જુઓ, મારે એ કહેવું છે કે તીવ્રતા બદલી તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેર પડશે? એ હવે આપણે સમજીએ. તો એના માટે હું અહીંયા આગળ ગ્રાફમાં આવી રીતે દર્શાવું છું. જુઓ, અહીંયા આગળ જે છે એ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ લખીશું, અને અહીંયા આગળ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. બરાબર. આ રીતે મારે ગ્રાફ દોરવો છે. તો જુઓ, પહેલી વખતે મેં એક કામ કર્યું કે અહીંયા આગળથી હું ફરીથી યાદ કરાવું તમને, તીવ્રતા બદલું છું પણ આવૃત્તિ કેવી રાખું છું? અચળ. એટલે ન્યૂ અચળ, પણ શું બદલીએ છે? તીવ્રતા. પહેલાં હું I1 તીવ્રતાવાળો પ્રકાશ અહીંયાથી આપાત કરીશ. તો જુઓ, તીવ્રતા I1 છે, તો ધારો કે એમાં 5 ફોટોન છે. હાલ પૂરતું આવું સમજો, 5 ફોટોન છે, તો અહીંયા આગળથી કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ શકે? 5. બરાબર. પણ દરેક જે છે તીવ્રતા બરાબર 5hν, આવું સૂત્ર હું લખું. હમણાં મેં લખ્યું હતું, સમય અને ક્ષેત્રફળ મેં એકમ લખ્યા હતા, એટલે E/T A આ બે 1 1 હોય તો આનું સૂત્ર એ જ આનું સૂત્ર થઈ જાય. E બરાબર પ્લાન્ક મુજબ આવું લખીએ છીએ આપણે. તો એનો અર્થ એવું થાય કે જો 5 ફોટોન આપાત થયા, હવે કોઈ પણ ઇલેક્ટ્રોન ઉર્જા શું લે છે? hν. બરાબર. તો અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે, 5એ ઉર્જા તો hν જ લેવાના છે ને. દરેકને કેવી ઉર્જા મળે છે? hν ઉર્જા મળે છે. તો ધારો કે હું અહીંયા આગળ સ્થિતિમાન છે એનું નામ હું આપું V01, એટલું રાખીશ ત્યારે કોઈ 5માંથી એક પણ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતો નથી. તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V01 છે કહેવાય. તો આપણે ગ્રાફમાં આવું દર્શાવી શકીએ કે જ્યારે તીવ્રતા મેં I1 રાખી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ શું હતો? V01. કોના માટે? I1 તીવ્રતા માટે. હવે હું એવું કરું કે તીવ્રતા વધારું, એટલે કે હું શું કહીશ? I2 કેવો લઈશ? ગ્રેટર ધેન I1. મેં આપાત પ્રકાશની તીવ્રતા વધારી, જોજો બરાબર, પણ હું આવૃત્તિ અચળ રાખું છું. એટલે આ ન્યૂ એમના એમ છે. 5ની બદલે હવે કેટલા ફોટોન આપાત થયા? 10. તો અહીંયા આગળથી શું થશે? કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? 10 ઉત્સર્જિત થશે. બરાબર. પણ દરેક પાસે ઉર્જા તો શું છે? આટલી જ છે. ધારો કે પહેલાં મેં ન્યૂ આવૃત્તિ આપાત કરી હોય, આ ધારો કે આ સપાટી છે, આનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો મતલબ આમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો ઓછામાં ઓછી મારે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તો આપવી જ પડે. પહેલાં હું એવું કરું છું, જે ઉર્જા આપું છું hν એ કેટલી છે? ધારો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપું તો શું કરશે આ ઇલેક્ટ્રોન? એમાંથી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બહાર નીકળવા વાપરી કાઢશે. તો એટલી વાપરી કાઢે તો વધે શું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વધે. એટલી લઈ અને કૂદકો મારતા મારતા અહીંયા જાય. હું પોટેન્શિયલ V01 રાખું છું તો કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચતો નથી. એટલે મેં દર્શાવ્યું કે જ્યારે તીવ્રતા I1 હતી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ શું હતો? V01. બરાબર. હવે નેક્સ્ટ, તીવ્રતા વધી તો 10 ફોટોન આપાત કર્યા તો 10 ઇલેક્ટ્રોનને ઉર્જા મળી, પણ આ પદ તો 3નું 3 જ રહ્યું ને. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જ ઉર્જા મળે છે હજી પણ, અને વાપરવાની કેટલી છે એણે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાપરે છે, તો હજી પણ હું અહીંયા આગળ પોટેન્શિયલ V01 જ રાખું તો પણ કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકશે નહીં, કારણ
આજે એને ઉર્જા મળતી હતી એમાં તો કોઈ ફરક નથી પડ્યો. જ્યારે તીવ્રતા I1 હોય, I2 હોય, I3 હોય, દર વખતે ખાલી હું કોની સંખ્યા બદલું છું? આપાત ફોટોનની. પહેલાં 5 ફોટોન આપાત કરું તો 5 જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, 10 આપાત કરું તો 10 ઉત્સર્જિત થાય, 15 આપાત કરું તો 15 ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જેટલા વધારે ઉત્સર્જિત થાય એટલો પ્રવાહ વધે. પણ દરેકના ભાગમાં તો ઉર્જા શું આવી? એ કેટલી આવી? એ તો આટલી જ મળે છે. એને મળતી ઉર્જામાં તો કોઈ ફેર પડતો નથી, એટલે એની કોઈ તાકાત નથી વધી જવાની. એની પાસે પહેલાં જેટલી હતી એટલી ને એટલી જ છે ઉર્જા. એટલે એવું નહીં થાય કે સામે પહોંચી શકે આ પોટેન્શિયલે. જો પહેલી વખતે V01 પોટેન્શિયલ રાખું અને કોઈ ઇલેક્ટ્રોન નથી પહોંચતો ત્યાં, તો હજી પણ એ પહોંચવાનો નથી જ. એટલા માટે શું કહેવાય કે હું તીવ્રતા વધારું, I1ની જગ્યાએ જો હું I2 તીવ્રતા કરું તો પ્રવાહ વધ્યો. જો ગ્રાફમાં આપણે અહીંયા આગળ દોર્યું, પ્રવાહ અહીંયા હતો એને બદલે અહીંયા બતાવ્યો, પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેર પડે નહીં. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનને હજી પણ એટલી જ ઉર્જા મળે છે, એટલે હજી એની પાસે એટલી જ ઉર્જા છે, તો સામેના છેડે પહોંચવા માટે એને હજી વધારે ઉર્જા મળી શકી નથી. એ જ રીતે હું તીવ્રતા I3 રાખું તો તીવ્રતા વધશે તો પ્રવાહ વધશે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેર પડશે નહીં. તો આના પરથી શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે એ તીવ્રતા પર આધાર રાખતું નથી. તીવ્રતા વધી તો શું વધ્યું? પ્રવાહ વધે છે, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પણ ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળતી હતી એમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે ખાસ શબ્દ ધ્યાનમાં રાખજો કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય તીવ્રતા પર આધાર રાખતું નથી. હું તીવ્રતા બદલું તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે નહીં. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કે આવૃત્તિ બદલીએ તો શું થાય છે. જુઓ, એ પણ હું અહીંયા આગળ આ જ ગ્રાફની અંદર દોરી દઉં. જુઓ, હવે શું કરવું છે? આપણે આવૃત્તિ જે છે એ શું કરશું? બદલશું. બરાબર? પણ જે છે આવૃત્તિ બદલીએ તો શું? ખાસ જુઓ, તીવ્રતા મેં કંઈક I જેટલી રાખી છે. પહેલી વખતે હું ν1 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું છું. સમજી લેજો, ધાતુનું વર્ક ફંક્શન ધારો કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જોજો, એનો અર્થ એવો થાય કે જ્યારે હું ν1 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું તો એને કારણે તમારા ઇલેક્ટ્રોનને શું ઉર્જા મળશે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. વાપરશે કેટલી? 2. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા લઈને ઉત્સર્જિત થશે. બરાબર? તો મેં અહીંયા આગળ કંઈક પોટેન્શિયલ રાખ્યું V0, ત્યારે ઇલેક્ટ્રોન પહોંચી ગયા. મારે નથી પહોંચવા દેવા તો હું આને વધુ ઋણ કરીશ. ધારો કે હું પોટેન્શિયલ V01 રાખું ત્યારે કોઈ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચતો નથી, તો હું શું બોલીશ આને વાક્યમાં? કે ν1 આવૃત્તિવાળા પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ છે V01. તો આકૃતિમાં દોરવો હોય તો શું દોરાય? જુઓ કે ν1 આવૃત્તિવાળા પ્રકાશ માટે આની આવૃત્તિ છે ν1 અને એનો સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? V01. હવે હું એક કામ કરું છું કે આવૃત્તિ વધારું છું, એટલે ν1 આવૃત્તિવાળો પ્રકાશ હતો એની બદલે એનાથી વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું છું. એટલે આ પદ બદલાઈ ગયું. તો હવે આપાત ઉર્જા H ν2 થઈ. ધારો કે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આ ઇલેક્ટ્રોન શું કરશે? એને હું આટલી ઉર્જા આપું ν2, આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું તો એના ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે? 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધાતુમાંથી છટકવા વાપરશે કેટલી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કેટલી વધી હવે એની પાસે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વધી. એટલે એની પાસે ઉર્જા વધુ છે એવું કહેવાય. વધારે ઉર્જા છે તો એ અપાકર્ષણ બળનો સામનો કરીને અહીંયા પહોંચી જાય. મારે નથી પહોંચવા દેવા તો હું આ પોટેન્શિયલ V01ની જગ્યાએ શું કરીશ? હજી ઋણ કરીને શું કરી દઈશ? V02. તો શું વંચાય હવે? ν2 આવૃત્તિવાળા પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? V02. તો આકૃતિમાં શું બતાવાય? આવું દોરીશું કે જો આવૃત્તિ ν2 તો સ્ટોપિંગ પોટેન્શિયલ V02. વધુ ઋણ કર્યા એટલે મેં ગ્રાફમાં આમ દોર્યા છે. તીવ્રતા અચળ છે એટલે મેં અહીંયા જ દર્શાયા. ત્રીજો પોઈન્ટ, હવે હું ν3 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું છું, જે પહેલાં ν2 કરતાં વધારે છે. તો હવે કેટલી ઉર્જા આપાત કરી? H ν3. ધારો કે તમારા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ.
વાપરશે કેટલી એમાંથી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો કેટલી લઈને ઉત્સર્જાયા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ વધી, તો એટલી ગતિ ઉર્જા સાથે અહીંયા જાય છે, તો ઉર્જા વધારે છે તો અપાકર્ષણ બળનો સામનો કરી જશે અને અહીંયા પહોંચી જશે. તો મારે ન પહોંચવા દેવા હોય તો આ છેડો વધુ ઋણ કરવો પડે, તો પોટેન્શિયલ 2 હતો એની બદલે શું કરીશ V03. તો હવે ગ્રાફમાં શું બતાવાય કે ν3 આવૃત્તિવાળા પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે V03. તો જુઓ આના પરથી શું કહેવાય કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિ પર આધાર રાખે છે. હું આવૃત્તિ બદલું તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. તો તમે આના પરથી આટલું સમજી ગયા હશો કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં. જો હું આપાત પ્રકાશની તીવ્રતા બદલું, વધારે તીવ્રતાવાળો પ્રકાશ મતલબ એની પાસે ફોટોન વધારે, જેટલા હું વધારે ફોટોન નાખીશ એટલા વધારે ઇલેક્ટ્રોન બહાર આવશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો પ્રવાહ વધે, એટલે કે વધુ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. ત્રીજો પોઈન્ટ, જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં. જુઓ હું યાદ કરાવું, પહેલાં મેં ν1 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો તો તમારા ઇલેક્ટ્રોનને શું ઉર્જા મળી 3, છટકવા એણે 2 વાપરી તો કેટલી ઉર્જા વધી હતી આ કિસ્સામાં, એની જે ગતિ ઉર્જા છે કાઇનેટિક એનર્જી એ કેટલી વધી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ વધી. હવે જ્યારે હું આટલી ઉર્જા આપાત કરું છું તો 4માંથી 2 વપરાઈ જાય છે, તો હવે કાઇનેટિક એનર્જી શું છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે શું કહેવાય આ ગતિ ઉર્જા શેના પર આધાર રાખે છે, આવૃત્તિ પર. જો જેટલી હું વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીશ એટલી એને વધારે ઉર્જા મળશે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ શેના પર આધાર રાખે છે, આવૃત્તિ પર, તીવ્રતા પર નહીં. તો આ 3 વસ્તુ છે ખાસ મગજમાં હોવી જોઈએ. એકવાર હજી રિપીટ કરી જાઉં, આપાત પ્રકાશની તમે જેટલી તીવ્રતા વધારો એટલા ફોટોન વધારે છે, ફોટોન વધારે તો સપાટી પરના ઇલેક્ટ્રોનને વધારે ને વધારે સંખ્યામાં ઉત્સર્જિત થઈ શકે. 5 ફોટોન આપાત કરો તો 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જાય, 10 આપાત કરો તો વધુમાં વધુ 10 ઉત્સર્જાય. તો જેટલા વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એટલો તમને વધુ પ્રવાહ મળી શકે. એટલે તીવ્રતા વધે તો પ્રવાહ વધે, એક વસ્તુ એ. બીજું, આવૃત્તિ પણ સ્ટોપિંગ પોટેન્શિયલ ન બદલાય, બરાબર, એક વસ્તુ એ. બીજું, આવૃત્તિ વધારો તો તમારા ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા મળે છે, વધારે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શેના પર આધાર રાખે છે, આવૃત્તિ પર. અને વધારે ઉર્જા જેમ જેમ એની વધતી જાય એમ મારે એને અહીંયા ન પહોંચવા દેવા હોય તો આ છેડો વધુ ને વધુ ઋણ બનાવવો પડે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય. એટલે જો આવૃત્તિ બદલો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે, બરાબર. તો આ રીતે આખો જે પોઈન્ટ છે તમે અહીંયા આગળ સમજાવી શકો છો. જોડે એટલું પણ આ યાદ રાખજો કે આખી ઘટના તાત્ક્ષણિક હોય, એટલે જેવું આપણે પ્રકાશ આપાત કરીએ ને 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. મતલબ કે જો તમારે ઇલેક્ટ્રોનને એટલી વર્ક ફંક્શન જેટલી કે વધારે ઉર્જા મળી જશે તો તરત જ એનું ઉત્સર્જન શક્ય બનશે. તો આટલી બાબતો જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે ખાસ જરૂરી છે. હું તમને અહીંયા આગળ એક ગ્રાફ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ માટેનો એ ગ્રાફ જે છે એ ખાલી તમને સમજાવું, એ જોજો જરા. અહીંયા આગળ હું સ્ટોપિંગ પોટેન્શિયલ લઉં છું અને અહીંયા આગળ હું લઉં છું આવૃત્તિ, બરાબર. તો આપણે અહીંયા આગળ સાબિત કર્યું કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિ પર આધાર રાખે છે, એટલે સમપ્રમાણમાં છે. તો હું 2 જુદી જુદી ધાતુઓ છે એના માટે આવો ગ્રાફ દર્શાવું. આ ધાતુ A છે અને આ ધાતુ B છે, બરાબર. તો એમના માટે જો આની આવૃત્તિ છે એ ν1 છે, આની આવૃત્તિ ν2 છે, તો બંનેના સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચે શું સંબંધ હોઈ શકે? તો અહીંયા આગળથી જુઓ કે જેમ આવૃત્તિ વધે, જો હું વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળવાની છે. વધારે ઉર્જા મળે તો સામેના છેડે હું સ્થિતિમાન ઋણ રાખું તો એ પહોંચી જાય છે, બરાબર. તો મારે આ છેડો વધુ ઋણ કરવો પડે. એટલે કેવું બોલાય કે જો ν2 ઇઝ ગ્રેટર ધેન ν1 હોય તો એનો મતલબ 2 બાજુ H થી ગુણો, તો એનો મતલબ એવો થયો કે આ સ્થિતિમાં ધાતુ 2 છે
એ ધાતુ 2ને વધારે ઉર્જા છે, એના ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળી છે આના કરતાં, તો એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળે તો તમારે એ છેડો વધુ ઋણ કરવો પડે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો હશે? V02 V01 કરતાં મોટો. તો તમને આવો ગ્રાફ આપ્યો હોય તો આના પરથી કહી શકો તમે સીધું કે ધાતુ 2 માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે? ધાતુ 1 કરતાં વધારે હશે એવું આપણે ગણી શકીએ. એટલે હંમેશા યાદ રાખવું કે કોઈ પણ ધાતુ હોય, જુઓ જુદી જુદી ધાતુઓ માટે વર્ક ફંક્શનનું મૂલ્ય જુદું જુદું હોય છે. તમે અમુક જે ધાતુઓ હોય, ધારો કે તાંબુ છે, એના પર હું અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરું તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય, પણ જો રંગીન પ્રકાશ આપાત કરું છું, લીલો રંગ કે એવો, તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે અલગ અલગ જે છે એ એમના વર્ક ફંક્શન છે, એ ધાતુ જ કઈ પસંદ કરો છો એના પર એ આધાર રાખે છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો આ પ્રયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે પણ બહુ જ જરૂરી છે. તો આ બધા પોઈન્ટ્સ ખાસ મગજમાં રાખજો. જરૂર પડે 2 વખત આખું રિવાઇઝ કરી અને જોઈ લેજો તો તમને 100% ખબર પડી જશે.